Hello friends, I hope you're fit and fine. Today we will learn about the next example related with the orthogonal condition. Orthogonal condition ને related આપણે example જોશું. Most time question છે 3 માર્ક ની અંદર પૂછાય એવો છે તો ધ્યાન રાખજો બધા એક્ઝામ્પલ ઇવન આઇગન ફંક્શન આઇગન વેલ્યુ નોર્મલાઇઝ કન્ડિશન અને ઓર્થોગોનલ કન્ડિશનના જેટલા એક્ઝામ્પલ કરાવ્યા બધા કમ્પલસરી કરી લેજો 3 માર્કની અંદર હશે. તો ઓર્થોગોનલ કન્ડિશન માટેને બે વેવ ફંક્શન આપેલા છે. પ્રૂવ કરવાનું કીધેલું છે વેવ ફંક્શન્સ sin1 √2a sin πx upon a એન્ડ sin2 √2 sin 2πx upon a. બંને ફંક્શન sin1 અને sin2 અલગ અલગ છે. અહીંયા જો √2 sin √2a sin બંને સેમ છે પણ અહીંયા 2πx upon a છે અને અહીંયા πx upon a છે. એટલો ડિફરન્ટ છે. અહીંયા 2 છે અહીંયા 2 છે નહીં. એટલો ડિફરન્ટ છે એટલે sin1 અને sin2 બંને કેવા થયા અલગ અલગ થયા ડિફરન્ટ થયા તો જ ઓર્થોગોનલ થાય. જો બંને સેમ થાય તો sin સ્ક્વેર થઈ જાય. sin સ્ક્વેર થઈ જાય તો ઓર્થોગોનલ કન્ડિશન થાય નહીં. બરોબર. તો નોર્મલાઇઝ ચેક કરવી પડે. તો અહીંયા જુઓ બંને કેવા છે sin1 અને sin2 બંને ડિફરન્ટ છે બંને અલગ અલગ છે sin1 અને sin2. જ્યારે ઓર્થોગોનલ કન્ડિશન જોઈતી ત્યારે મેં તમને કીધું હતું sin1 ડઝ નોટ ઇક્વલ ટુ sin2 બંને સેમ હશે નહીં. એટલા જ માટે અહીંયા sin1 અને sin2 અલગ અલગ આપેલા છે. આર ઓર્થોગોનલ વિથ ઈચ અધર એવું પ્રૂવ કરવાનું કીધેલું છે. એટ 0 to a x ની લિમિટ આપેલી છે x એક્સિસ ઉપર. અહીંયા પણ x છે અહીંયા પણ x છે એટલે x ની લિમિટ આપેલી છે. શું આપેલી છે 0 to a એટલે આપણે x એક્સિસ ઉપર વિસ્તાર કહી દીધો ક્યાંથી ક્યાં સુધી 0 to a સુધી તમારે લિમિટ આપેલી છે એટલે -ઇન્ફાઇનાઇટ થી +ઇન્ફાઇનાઇટ ની જગ્યાએ તમારે શું લેવાનું થશે લિમિટ ઇઝ 0 to a. તો તમને ખબર છે ઓર્થોગોનલ કન્ડિશનની અંદર ઇન્ટિગ્રેશન 0 to a sin1 sin2 dx ઇઝ ઇક્વલ ટુ 0 આવી કન્ડિશન ખબર છે. અહીંયા લિમિટ શું મૂકી મેં 0 to a કારણ કે લિમિટ આપેલી છે 0 to a. sin1 અને sin2 વિથ રિસ્પેક્ટ ટુ dx. કેમ dx લીધા અહીંયા dt કેમ ન લીધા કારણ કે અહીંયા પણ x છે અહીંયા પણ x છે અને x ની તમને લિમિટ આપેલી છે એટલે મેં અહીંયા dx લીધા dt લીધા નહીં. મોસ્ટ ઓફ વન ડાયમેન્શનલની અંદર જ હશે કાં તો x એક્સિસ ઉપર કાં તો ફાઈ એક્સિસ ઉપર. પોલાર કોઓર્ડિનેટ તમને કીધું ખબર એ જ હશે. બીજા આના સિવાય 3 ડાયમેન્શનલના એક્ઝામ્પલ હશે નહીં એટલે dx અહીંયા લીધેલો છે. sin1 અને sin2 નું બંનેનું ઇન્ટિગ્રેશન કરો 0 to a લિમિટ મૂકવાની dx ની સાપેક્ષમાં એટલે જવાબ શું મળવો જોઈએ 0. તો પ્રૂવ થઈ ગયા કે આ બંને વેવ ફંક્શન કેવા છે ઓર્થોગોનલ છે નહીતર છે નહીં. તો LHS ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય LHS ઇઝ ઇક્વલ ટુ 0 to a sin1 sin2 dx. બરાબર. 0 LHS ની વેલ્યુ કેવી આવી જોઈએ RHS બરાબર આવવી જોઈએ મીન્સ 0 ની વેલ્યુ મળવી જોઈએ તો જ આપણે કહી દઈએ કે આ બંને sin1 અને sin2 ઓર્થોગોનલ છે નહીતર છે નહીં. ઓકે. તો અહીંયા હવે શું કરી sin1 અને sin2 ની વેલ્યુ મૂકી 0 to a. ધ્યાન રાખજો બરાબર. મસ્ત એક્ઝામ્પલ છે. sin1 ની વેલ્યુ શું છે જો √2/a sin πx upon a. નેક્સ્ટ sin2 ની વેલ્યુ શું છે sin2 ની વેલ્યુ જો આ રહી બરાબર √2a sin અહીંયા ભૂલવાનું નહીં 2πx છે જો 2πx upon a અને કેની સાપેક્ષમાં આપણે ઇન્ટિગ્રેશન કરવાનું dx ની સાપેક્ષમાં ઇન્ટિગ્રેશન કરવાનું છે બરાબર. આ sin1 ની વેલ્યુ છે અને આ sin2 ની વેલ્યુ છે. હવે ઓકે. હવે અહીંયા √2a બંનેની અંદર કોમન છે એટલે આપણે આ √2a અને √2a કાઉન્સની બહાર કાઢી √2a એટલે મલ્ટીપ્લાય કરો તો શું થઈ જાય 2/a થઈ જાય. તો 2/a ને આપણે બહાર કાઢી તો શું થઈ જશે 0 to a 2/a. અહીંયા હવે શું વધશે √2a મલ્ટીપ્લાય થાય એટલે 2/a થાય તો 2/a અંદર શું વધશે ખાલી sin πx upon a multiply with sin 2πx upon a and dx. આટલી વેલ્યુ વધશે. જો √2a બહાર કાઢ્યા એટલે 2/a અંદર શું હોય sin πx upon a sin 2πx upon a. હવે 2 ને અહીંયા રાખીએ આપણે કામ છે અને 1/a ને શું કરી લઈ ઇન્ટિગ્રેશનની બહાર કાઢી. 2 ને કેમ નથી કાઢતા એ પછી કહો. 1/2 ને 1/a ને શું કરી લે ઇન્ટિગ્રેશનની બહાર કાઢી કારણ કે કોન્સ્ટન્ટ છે એની વેલ્યુ કેવી છે
કોન્સ્ટન્ટ છે એટલે 1/a શું કાઢ્યા 12 કાઢ્યા એટલે અંદર શું વધશે 0 to a લિમિટ શું છે 0 to a તો અહીંયા શું વધશે 2 sin pi x upon a મલ્ટીપ્લાય જો અહીંયા 2 છે એઝ ઇટ ઇઝ મલ્ટીપ્લાય વિથ sin 2 pi x upon a મલ્ટીપ્લાય વિથ dx વિથ રિસ્પેક્ટ ટુ dx એટલે 2 sin pi x upon a sin 2 pi x upon a dx અહીંયા 2 વધ્યા જો 1/a ને શું કહીધા 12 કહીધા એટલે અહીંયા શું વધ્યું 2 sin pi x upon a sin 2 pi x upon a વિથ રિસ્પેક્ટ ટુ dx હવે તમને ખબર છે 2 sin x sin y 2 sin x sin y તમને ખબર છે મેથ્સ વાળાને ખબર હોય 2 sin x sin y બરાબર હું લખી શકું cos x minus y minus cos x plus y જ્યારે પણ આ રીતનું હોય જો આ રીતનું હોય whenever sin 2 sin x sin y is equal to we write that cos x minus y minus cos x plus y તો જ્યારે પણ 2 sin x sin y હોય તો હું લખી શકું cos x minus y minus cos x plus y આ રીતનું હું લખી શકું અથવા તો તમે sin x sin y ની જગ્યાએ આ 2 ને આ સાઈડ લઈ જાવ તો sin x sin y ની જગ્યાએ તમે લખી શકો 1/2 cos x minus y minus cos x plus y શું કર્યું ખાલી આ 2 ને આ સાઈડ લઈ ગયો જો 2 અહીંયા ન હોય તો sin x sin y ની જગ્યાએ શું લખી શકો 1/2 cos x minus y minus cos x plus y એ રીતનું હું લખી શકું પણ અહીંયા 2 મેં એટલા માટે જ રાખેલા છે કારણ કે 2 sin આ x થઈ ગયો અને આ sin y થઈ ગયો જો આ pi x upon x અને 2 pi x upon a y તો આને x લઈ લ્યો અને y લઈ લ્યો એટલે શું થઈ ગયું 2 sin x sin y આને x લઈ લ્યો અને y લઈ લ્યો એટલે શું થઈ ગયું 2 sin x sin y તો અહીંયા પણ એ જ છે sin x sin y બરાબર હું લખી શકું cos x minus y minus cos x plus y આ સૂત્રને રિલેટેડ હું આની અંદરથી બનાવી શકું જો 2 નો હોય ખાલી sin હોય તો 1/2 અહીંયા લખવા પડે પણ 2 છે કંઈ વાંધો છે નહીં એટલે 2 sin x sin y ની જગ્યાએ cos x minus y minus cos x plus y અને x લઈ લ્યો અને y લઈ લ્યો બીજું કાંઈ કર્યું છે નહીં આટલે સુધી લખી લ્યો બરોબર એના પછી આ ઇક્વેશન ઉપરથી હું આ ઇક્વેશન તારવું છું આ નોટ તરીકે બાજુમાં લખવું બરોબર નેક્સ્ટ હવે હું તમને અહીંયાથી આગળ એક્ઝામ્પલ કરાવ અહીંયા સુધી તમે લખેલો હશે ઓકે હવે જો આ x છે આ y છે આ શું છે x છે આ y છે ઓકે હવે શું થશે ઇઝ ઇક્વલ ટુ 1/a 1/a ઇઝ અંડર રૂટ 0 to a 0 to a બરાબર હવે 2 ની જગ્યાએ શું આવી જશે 2 sin x sin y ની જગ્યાએ શું લખી શકું cos x minus y minus cos x plus y તો હું લખી શકું cos x minus y x minus y એટલે આ x છે એમાંથી આ y કાઢવાનો એટલે શું વધે pi x upon a minus 2 pi x upon a 2 pi x upon a બરાબર હવે શું લખવાનું માઇનસ આ લખી નાખો આ આની સામે લખવાનું છે આ એક્ઝેક્ટ આની સામે લખવાનું છે મારે અહીંયા સમય એમ નથી એટલે હું આ ભૂસી નાખું છું બરાબર sin x sin y ની જગ્યાએ cos x minus y minus cos x plus y 2 sin x y sin y હોય તો તમે આ રીતનું લખી શકો બરાબર તો એ તમે લખી નાખો સાઈડમાં એટલે હું અહીંયાથી આખો એક્ઝામ્પલ ઇઝીલી સમજાઈ જાય એટલા માટે લખું છું બરાબર આની સામે પણ તમે લખી શકો અથવા તો આ જે સૂત્ર આવ્યું એની સામે પણ તમે એક્ઝેક્ટ લખી શકો બરાબર તો અહીંયા ચેન્જ કરી નાખું છું બરાબર ઇરેઝ કરું છું હવે શું થશે માઇનસ cos x plus y ની જગ્યાએ શું આવશે x ની જગ્યાએ pi x upon a plus 2 pi x upon a અને અહીંયા શું આવશે કેની સાપેક્ષમાં dx ની સાપેક્ષમાં છે એટલે dx ભૂલવાના નહીં તો આ cos x minus y minus cos x plus y dx તો dx as it is એમાં કાંઈ ચેન્જીસ છે નહીં હવે 1/a લિમિટ 0 to a બ્રેકેટનું બ્રેકેટ cos જો અહીંયા sin x અને sin x બરાબર અહીંયા x સામાન્ય કાઢો અને છેદ સરખા છે એટલે pi minus 2 pi બરાબર
પાઈ માઇનસ 2 આ રીતનું હું લખી શકું અને એક્સ શું કાઢ્યા કોમન કાઢ્યા આ બંનેની અંદરથી એક્સ કોમન પાઈ એ અને 2 એ એટલે હું શું લખી શકું પાઈ માઇનસ 2 એ એક્સ કોમન અને શું લખ્યું પાઈ માઇનસ 2 પાઈ માઇનસ 2 અપોન એ પછી શું લખું માઇનસના માઇનસ એઝ ઇટ ઇઝ કોસ એ જ રીતે હું અહીંયા લખી શકું પાઈ પ્લસ 2 અપોન એ એક્સ બરાબર આની અંદર પણ એક્સ સામાન્ય પાઈ પ્લસ 2 કારણ કે છેદ સરખા એટલે અહીંયા છેદ સરખો અને પાઈ પ્લસ 2 અપોન એ એક્સ સામાન્ય બ્રેકેટ ઓવર વિથ રિસ્પેક્ટ ટુ ડીએક્સ શું લખ્યું આ એક્સ એક્સ સામાન્ય પાઈ અપોન એ 2 અપોન એ એની જગ્યાએ હું લખી શકું પાઈ માઇનસ 2 અપોન એ અહીંયા એ જ રીતે માઇનસના માઇનસ કોસના કોસ એક્સ સામાન્ય પાઈ અપોન એ પ્લસ 2 અપોન એ એની જગ્યાએ હું લખી શકું પાઈ પ્લસ 2 અપોન એ એક્સ સામાન્ય ડીએક્સની સાપેક્ષમાં આપણે વિકલન કરીએ હવે હું ઇરેઝ કરી નાખું છું હવે શું થશે જો પાઈ માઇનસ 2 પાઈ માઇનસ 2 એટલે શું થાય 1 માઇનસ 2 કરો એટલે શું થાય બરાબર જો ચલ સરખો પાઈ સરખો તો કોએફિશિયન્ટ સરવાળો અથવા બાદબાકી પ્લસ માઇનસ માઇનસ બાદબાકી થશે એટલે 1 માઇનસ 2 એટલે માઇનસ 1 તો આનો જવાબ શું આવે માઇનસ પાઈ અપોન એ એક્સ મલ્ટીપ્લાય કરો એટલે જવાબ શું મળી જાય જો 1 અપોન એ 0 ટુ એ બ્રેકેટ અહીંયા કોસ લખવાનો ભૂલાઈ ગયેલું છે જો આ કોસ એઝ ઇટ ઇઝ આવે અહીંયા તમારે કોસ લખવું ફરજિયાત પડે જો આ કોસ લખાઈ ગયું છે જ ભાઈ બરાબર ભૂલાણું નથી અહીંયા છે કોસ પાઈ માઇનસ 2 એની જગ્યાએ હું લખી શકું માઇનસ પાઈ એક્સ અપોન એ આ રીતનું લખી શકું માઇનસ 2 પ્લસ 1 બરાબર માઇનસ 1 એક્સ મલ્ટીપ્લાય કરો એટલે એક્સ એઝ ઇટ ઇઝ અપોન એ આ માઇનસના માઇનસ એઝ ઇટ ઇઝ કોસના કોસ એઝ ઇટ ઇઝ આની જગ્યાએ પ્લસ 1 પ્લસ 2 એટલે શું થાય 3 આ એક્સ મલ્ટીપ્લાય ડિવાઇડેડ બાય એ અને ડીએક્સની સાપેક્ષમાં ઇન્ટિગ્રેશન કોસના કોસ માઇનસ પ્લસ 1 માઇનસ 2 એટલે માઇનસ 1 પાઈ એક્સ અપોન એ માઇનસના માઇનસ કોસના કોસ 1 પ્લસ 2 એટલે 3 પાઈ એક્સ અપોન એ ડીએક્સની સાપેક્ષમાં કરી હવે કોસ માઇનસ એક્સ હોય તો કોસ પ્લસ એક્સ થઈ જાય સોરી કોસ માઇનસ એક્સ હોય તો કોસ પ્લસ થઈ જાય કારણ કે કોસ કેવું છે ઇવન ફંક્શન છે તો માઇનસ હોય તો કેવા થઈ જાય પ્લસ થઈ જાય તો આની જગ્યાએ હું પ્લસ લખી શકું કઈ રીતે લખું જો 0 ટુ એ અને અહીંયા શું આવશે કોસ પાઈ એક્સ અપોન એ માઇનસની જગ્યાએ કેવા લઈ લીધા પ્લસ લઈ લીધા કારણ કે કોસ માઇનસ એક્સ હોય તો કોસ એક્સ લખી શકું કારણ કે કોસ કેવું છે ઇવન ફંક્શન છે સાઇન કેવું છે ઓડ ફંક્શન છે ઓડ ફંક્શન મીન્સ પ્લસ હોય તો પ્લસ નહીં માઇનસ હોય તો માઇનસ નહીં એમાં કંઈ ચેન્જ થાય નહીં પણ જો કોસની અંદર જો માઇનસ હોય તો એ ઇવન ફંક્શન છે કોસ ઇવન ફંક્શન છે તો માઇનસ હોય તો કેવા થઈ જાય પ્લસ થઈ જાય તો કોસ કેવું છે ઇવન ફંક્શન છે એટલા માટે માઇનસના મેં અહીંયા પ્લસ લખેલા છે માઇનસના માઇનસ કોસ 3 પાઈ એક્સ અપોન એ ડીએક્સ એઝ ઇટ ઇઝ કારણ કે અહીંયા બીકોસ તરીકે લખવાનું કોસ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ કેમ કોસ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ પ્લસ એક હું લખી શકું કેમ લખી શકું કોસ ઇઝ ઇક્વલ ટુ ઇવન ફંક્શન તમારે લખી નાખવાનું કોસ કેવું છે ઇવન ફંક્શન છે એટલા માટે માઇનસ હોય તો પ્લસ થઈ જાય જો અહીંયા સાઇન હોત સાઇન માઇનસ એક્સ હોત તો સાઇન માઇનસ એક્સ જ રહે એમાં કંઈ ચેન્જીસ થાત નહીં કારણ કે બીકોઝ ધી સાઇન ઇઝ ઓડ ફંક્શન તો જે સાઇન હશે એ જ રહેશે પણ અહીંયા કોસ છે તો કોસ માઇનસ એક્સની જગ્યાએ કોસ એક્સ લખી શકું કારણ કે કોસ ઇઝ ઇક્વલ ટુ ઇવન ફંક્શન તો માઇનસ પાઈ અપોન એક્સની જગ્યાએ હું પ્લસ પાઈ અપોન એ લખી શકું તમે ના પાડી શકો નહીં કારણ કે કોસ કેવું છે ઇવન ફંક્શન છે અહીંયા લખી નાખો કોસ ઇઝ ઇક્વલ ટુ ઇવન ફંક્શન ધેટ્સ વાય વી રાઇટ ધી કોસ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ હવે શું કરશું અલગ અલગ ઇન્ટિગ્રેશન આપી દઈએ બરાબર નેક્સ્ટ આપણે આનાથી આગળ વધી હું ઘૂસી નાખું અહીંયાથી આપણે આગળ લઈ જઈએ એક્ઝામ્પલને તો શું થશે
1/a એઝ ઇટ ઇઝ 0 to a બરાબર. હવે શું કરી અલગ અલગ ઇન્ટિગ્રેશન આપી, આને ઇન્ટિગ્રેશન આપી માઇનસ આને ઇન્ટિગ્રેશન આપી એટલે 0 to a પેલા આને આપી એટલે શું થશે cos pi x/a અને dx બરાબર. પહેલું ઇન્ટિગ્રેશન આપ્યું માઇનસના માઇનસ, જો આ dx કૌંસની બહાર છે અહીંયા આવી જશે અને અહીંયા આવી જશે. આપણે સેપરેટ અલગ અલગ ઇન્ટિગ્રેશન આપી, આ પદને ઇન્ટિગ્રેશન આપી અને આ પદને ઇન્ટિગ્રેશન આપી એટલે dx લખવાના ભૂલવાના નહીં. તો પહેલા પદને 0 to a cos pi x/a dx માઇનસ 0 to a cos અહીંયા શું છે 3 pi x/a 3 pi x/a બરાબર અને dx એઝ ઇટ ઇઝ બરાબર. બંનેને શું આપી દીધું ઇન્ટિગ્રેશન આપી દીધું. હવે ઇન્ટિગ્રેશન કરી કોસનું ઇન્ટિગ્રેશન શું થાય સાઇન થાય, કોસનું ઇન્ટિગ્રેશન શું થાય સાઇન થાય. તો શું થશે સાઇન આનું ઇન્ટિગ્રેશન કરીએ એટલે શું થાય આ x છે તમને ખબર જ છે x નું વિકલન x જ થાય, પણ જે ધાર્યું હતું સોરી ઇન્ટિગ્રેશન x નું ઇન્ટિગ્રેશન x જ અહીંયા છે cos x નું ઇન્ટિગ્રેશન sin x થાય. તો આને x લઈ લો તો અહીંયા x આવશે, પછી ધાર્યું હતું એનું વિકલન છેદમાં આવે તો sin pi x/a છેદમાં pi upon a. લિમિટ શું છે 0 to a. સમજાણું આ કઈ રીતનું ઇન્ટિગ્રેશન થયું. cos x નું ઇન્ટિગ્રેશન sin x છેદમાં ધાર્યું તો એનું વિકલન, વિકલન એટલે શું થાય pi x/a નું વિકલન, x નું વિકલન 1 થાય એટલે pi upon a. ઓકે 0 to a લિમિટ માઇનસના માઇનસ એઝ ઇટ ઇઝ. અહીંયા પણ સેમ ટુ સેમ sin 3 pi upon x upon a 3 pi x/a આ x જાણી લો તો અહીંયા x છે, x નથી એટલે ધાર્યું તેનું વિકલન છેદમાં pi 3 pi upon a અને લિમિટ આવશે 0 to a બરાબર. તો હવે શું થશે અહીંયા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકો, અહીંયા એ મૂકો તો એ કેન્સલ આઉટ sin pi is equal to 0, sin pi is equal to 0 થઈ જાય બરાબર. અહીંયા એ મૂકો અપર લિમિટ એ મૂકો એ કેન્સલ આઉટ sin pi 0 બરાબર. લોઅર લિમિટ મૂકો 0 તો આ ટર્મ 0 થાય તો 0 minus 0. એ જ રીતે અહીંયા એ મૂકો એ કેન્સલ આઉટ sin 3 pi 0, sin 3 pi 0 પછી લોઅર લિમિટ મૂકો 0 તો આખી ટર્મ 0 તો 0 minus 0. અહીંયા પણ 0 minus 0, અહીંયા પણ 0 minus 0. તો આગળ કઈ રીતનું થાય હું અહીંયા લખું બરાબર. તો શું થશે 1/a અહીંયા શું થશે 0 minus 0 અપર લિમિટ a અને a કેન્સલ આઉટ sin pi 0 માઇનસ લોઅર લિમિટ એટલે 0 મૂકો એટલે આ ટર્મ 0 એટલે 0 minus 0 આ માઇનસના માઇનસ. અહીંયા પણ એ જ રીતે a મૂકો એટલે a કેન્સલ આઉટ sin 3 pi એટલે 0 માઇનસ લોઅર લિમિટ આને 0 મૂકો એટલે sin 0 થઈ જશે કારણ કે આખા ટર્મ કેવું થઈ જશે 0 થશે એટલે શું થશે 0 minus 0. તો હવે ઉપર જો 0 minus 0 આ બધું 0 તો આને મલ્ટીપ્લાય 1 મલ્ટીપ્લાય વિથ 0 એટલે 0 થાય 0/a ઇઝ ઇક્વલ ટુ 0 0/a 0/a એટલે 0 થાય બરાબર. અહીંયા 1 મલ્ટીપ્લાય વિથ 0 0/a એટલે 0 થઈ જશે. તો LHS ઇઝ ઇક્વલ ટુ RHS તમને વેલ્યુ મળી ગઈ. શું આવ્યું 0/a ઇઝ ઇક્વલ ટુ 0 તમે લખી શકો. તો આ તમને એક્ઝામ્પલ ઇઝીલી આવડી ગયો હશે. સ્ટેપ બાય સ્ટેપ જોજો, હજી ન સમજાતો હોય બીજી વખત એક વખત જોઈ લેજો એટલે ગેરંટી આવડી જશે. એમાં કંઈ છે નહીં. 2-3 વસ્તુ યાદ રાખવાની. કોસ ઇવન ફંક્શન એટલે cos - x ની જગ્યાએ તમે cos x યાદ રાખી શકો. એ જ રીતે 2 sin x sin y ની જગ્યાએ હું cos x minus y minus cos x plus y લખી શકું. એ સૂત્ર યાદ રાખો તો આ એક્ઝામ્પલ આખો આવડી જાય, એમાં કંઈ છે નહીં. સો થેન્ક યુ ફ્રેન્ડ.